બાળકો માટે જે ગાર્ડન આનંદનું કેન્દ્ર હોય છે ત્યારે આજે ગાર્ડન જ આફતનું ઘર બની ગયું। ઉપલેટા નગરપાલિકા સંચાલિત શહેરનું એકમાત્ર જનતા ગાર્ડન અત્યારે અસ્તિત્વની લડાઈ લડી રહ્યું છે। બગીચો છે કે ખંડેર એ નક્કી કરવું મુશ્કેલ છે। તૂટેલા બાકડા, કાટ ખાધેલી જોખમી રાઇડ્સ અને પીવાના પાણીની વ્યવસ્થાના નામે મીંડું છે। ખૂબીની વાત તો એ છે કે આખા બગીચામાં એક માળી સુદ્ધા નથી। તંત્રની બેદરકારી જોઈને સ્થાનિકો અને કોંગ્રેસે ઉગ્ર રોષ સાથે લાલાંક કરી। સત્તાધીશો હવે રેલવેના કામ પાછળ છુપાઈ રહ્યા છે, પણ તૂટેલી રાઇડ્સનું શું તંત્ર કોઈ માસૂમ બાળકને ઈજા થાય તેની રાહ જોઈ રહ્યું છે? જોકે સમાચાર એવા પણ છે કે 25 લાખના ટેન્ડરની વાત થઈ રહી છે, પણ સાહેબ આ કાગળ પરના ટેન્ડર ક્યારે મેદાનમાં ઉતરશે? જનતા હવે ગોળ ગોળ જવાબથી ધરાઈ ગઈ છે। તેમને જોઈએ છે પરિણામ। જો જલ્દી નવી રાઇડ્સ અને સુવિધા નહીં મળે તો ઉપલેટાની જનતા પાલિકાને પાઠ ભણાવવા તૈયાર છે। ઉપલેટા શહેરની અંદરમાં જે જનતા ગાર્ડન આવેલું છે તે જનતા ગાર્ડનની અંદરમાં અનેકવાર મેં નગરપાલિકા તંત્રને લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં છેલ્લા એકાદ વર્ષ થયા આ જનતા ગાર્ડનની અંદરમાં કોઈ પણ અસુવિધા જે છે તેને કોઈ સુવિધાનો નોંધ લેવામાં આવી નથી। ઉપલેટા શહેરની અંદરમાં જે બાળકો, નાના બાળકો અહીંયા આવતા હોય જ્યારે ચકડોલમાં બેસવા માટે, કોઈ રખડવા માટે, ત્યારે આ ચકડોલું ઘણી તૂટેલી હાલતમાં છે। તેમાં દુર્ઘટના થવાની મોટી જગ્યાઓ છે। અહીંયા આવ્યા પછી મેં જોયું છે તો અહીંયા બાકડા છે બેસી શકાય તેવી હાલતમાં નથી, અને અહીંયા રાઈડો પણ મેં અહીંયા જોઈ છે બાળકોને રમવા માટેની, તો એ થોડીક ભાંગેલી તૂટેલી હાલતમાં છે, અને પાણી પણ પીવાલાયક સ્થિતિમાં નથી। તો વાલીઓ પોતાના બાળકોને અહીંયા ફરવા માટે કાંઈ રમત ગમત માટે લઈ આવે તો બની શકે કે અહીંયા રાઈડોને હિસાબે નાની મોટી દુર્ઘટના બની શકે, તો એક રિનોવેશનની અહીં જરૂર છે। ઉપલેટા નગરપાલિકાનું જનતા ગાર્ડન બગીચો છે, એમાં અમુક રાઇડ્સો છે તૂટી ગયેલી હાલતમાં છે। આ ઉપરાંત બીજા મેન્ટેનન્સની જરૂરિયાત છે। હાલમાં ત્યાં આગળ રેલવે પ્લેટફોર્મનું કામ ચાલતું હતું, એટલે દિવાલ ખુલ્લી હતી, એટલે થોડું ઘણું નુકસાન થયેલું છે। હાલમાં દિવાલનું કામ ઓલમોસ્ટ પૂર્ણ થવું પડશે। આ ઉપરાંત 7 ફેબ્રુઆરીના રોજ ગામના જાગૃત નાગરિકની રજૂઆત આવેલી છે કે બગીચાની અંદરનું મેન્ટેનન્સ કરાવવું અને જે સાધનો તૂટી ગયેલા છે એની જગ્યાએ નવા સાધનો ફિટ કરાવવા। આ ઉપરાંત નવા સાધનો ફિટ કરવા માટેની માગણી છે, જે અન્વયે અત્રેથી અંદાજો બનાવવાની કાર્યવાહી ચાલુ છે। આ ઉપરાંત પ્રમુખશ્રી દ્વારા 1 થી 2 દિવસની અંદર ખર્ચ મંજૂરીનો હુકમ કરવામાં આવશે, અને આગામી સામણે સભામાંની બહાલી લઈ અને કામગીરી કરવામાં આવશે।